વૈશાલી શિંદે, ગુજરાત પ્રદેશ શક્તિ સુપરસી ચેરમેન। આજે સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને રાજકોટ ખાતે નશામુક્ત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। યુથ કોંગ્રેસની જે ટીમ છે શક્તિ સુપરસી એના દ્વારા આજે જે મહિલાઓ બહાર આવશે પરીક્ષા દઈને એનો અમે અભિપ્રાય લેશું અને એના વિચારો જાણીશું કે નશા માટે વધુ શું કરી શકાય અને એને કઈ રીતે રોકી શકાય। અને આજે સ્ટીક તમે જોઈ રહ્યા છો, જે સ્ટીકી નોટ છે એમાં એમનો અભિપ્રાય લેશું અને એ સ્ટીકી નોટ આજે બોર્ડ છે એમાં ચીપકાવશું અને સરકારને અપીલ કરશું કે વધુ ને વધુ જે ડ્રગ્સ છે એ વધારે પકડવામાં આવે અને યુવાનોને નશા મુક્ત કરવામાં આવે। કોંગ્રેસનો શું અભાવ? ખાસ કરીને હું રાજકોટની જનતાને અપીલ કરીશ કે જો આપને પણ ક્યાંય પણ ખ્યાલ હોય કે જ્યાં દારૂ વેચાય છે અથવા તો ડ્રગ્સ વેચાય છે તો આપ કોંગ્રેસ કાર્યાલય સંપર્ક કરી શકો છો, પત્રો દ્વારા કરી શકો છો, ફોન દ્વારા કરી શકો છો અને જો આપ ઈચ્છો તો આપનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે અને એ સૂચના અમે સરકારને પહોંચાડશું, પોલીસને પહોંચાડશું અને વધુ ને વધુ રાજકોટ છે એ નશા મુક્ત થાય એનો પ્રયત્ન કરશું।